જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો બ્રેકિંગ ન્યૂઝ મિત્રો આવી ગયા છે। ટેટ 1ની પરિણામની તારીખ છે જાહેર થઈ છે। મિત્રો 10 દિવસ પછી આવી ગઈ છે ખુશખબરી। આપણને ખબર છે કે આપણે એક્ઝામ છે મિત્રો 1 ડિસેમ્બરના રોજ આપી હતી। પરિણામની તારીખ મિત્રો જાહેર થઈ છે। ઉમેદવારોમાં કંઈ ખુશી પણ જોવા મળી રહી છે। મિત્રો શું તમે પણ રાહ જોઈને બેઠેલા હતા કે ક્યારે આપણો જે ઓબ્ઝર્વેશન પૂરું થાય, આપણે જે વાધા અરજીઓની પ્રોસેસ પૂર્ણ થાય અને કોઈ ખુશખબરી જોવા મળે? તો તમે આ વિડીયો ઉપર આવ્યા છો તો ચોક્કસ માહિતી લઈને નિહાળીને જજો। અને ખાસ મિત્રો, નવા ચેનલ ઉપર આવેલા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જે મિત્રોએ ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। અપડેટ શું મળ્યા છે એની આપણે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। એના પહેલા મિત્રો, ખાસ મિત્રો, જે ઉમેદવારો સબસ્ક્રાઇબ તો કરી નાખે છે પરંતુ બેલ આઇકન પ્રેસ નથી કરતા, જ્યારે નવી કંઈ ખાનગી શાળાઓમાં ભરતીઓ આવે છે તો જે જરૂરતમંદ ઉમેદવાર સુધી પહોંચતી નથી, તો ખાસ બેલ આઇકન પ્રેસ કરી નાખજો, જેથી તમને તરત જ નોટિફિકેશન મળતી રહે। તો અપડેટ શું છે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો આપણે એક સાજે વિડીયો મૂકીએ તો કે ભાઈ તમે પણ ટાર્ગેટ ભરતીની રાહ જોઈને બેઠેલા છો, જે કંઈક સારી એવી ભરતી આવી છે મિત્રો, તો ચોક્કસ પહેલાં તે વહેલાના ધોરણે આ પસંદગી થવાની છે। તો ખાસ નિહાળજો વિડીયો, અને જો તમને યોગ્ય ન ગણાતો હોય તો તમારા મિત્ર સુધી જરૂર શેર કરશો, જેથી એ જરૂરતમંદ ઉમેદવાર સુધી આ માહિતી પહોંચી જાય। અપડેટ શું છે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કર્યા પહેલાં મિત્રો એક વિડીયો પણ મૂક્યો હતો, જેમાં ગુડ ન્યૂઝ મિત્રો આવ્યા હતા। તો એ ક્વોલિફાઈંગ માર્ક્સમાં કે ફેરફાર શું કરવામાં આવશે એના ઉપર એક વિડીયો મૂક્યો હતો। તો 11,000 કરતાં પણ વધુ ઉમેદવારો જોઈ ચૂક્યા છો। તમે નથી જોયો તો ખાસ જોઈ નાખજો, કેમ કે એ પણ મહત્વની ચર્ચા કરેલી છે। હવે વધુ માહિતી આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અંત સુધી છેલ્લે તમને તારીખ પણ આપવાનો છું, કઈ તારીખ છે પરિણામની। હવે વાત કરીએ મિત્રો તો કે આપણી પ્રોસેસ છે મિત્રો એટલીસ્ટ પૂરી થવા ઉપર છે। હવે આપણે થોડી ચર્ચા કરીએ કે ક્યાં સુધીમાં પરિણામ આવી શકે છે અને સરકાર છે આગોતરા શું પગલાં લઈ શકે છે, તો એના ઉપર પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ। મિત્રો, ટેટ 1ની મુખ્ય પરીક્ષા અપડેટ એ પહેલું છે। પછી છે કે પ્રોવિઝનલ આન્સર કી છે, આની વાધા અરજીઓ, રદ પ્રશ્નો અને ગેસિંગ માર્ક્સ મુદ્દે શું અપડેટ આજના મળ્યા છે, પરિણામ ક્યારે આવશે અને આગળના પગલાં આપણે શું લઈ શકીએ છીએ। તો મિત્રો, આ 5 ટોપિક ઉપર આપણે આજે ચર્ચા વિગતવાર કરવાના છીએ, તો વિડીયો અંત સુધી નિહાળશો તો મજા આવવાની છે। હવે શું અપડેટ છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો પહેલો છે મિત્રો પ્રોવિઝનલ આન્સર કી। મિત્રો, પ્રોવિઝનલ આન્સર કી આપણને ખબર છે કે આવી ગઈ છે, જે મિત્રો સત્તાવાર જવાબોનું પ્રથમ સંસ્કૃતકરણ છે, જે ઉમેદવારોને જવાબો તપાસવા, ભૂલો સામે વાંધો ઉઠાવવાની એક તક આપે છે। મિત્રો, ઘણા ઉમેદવારો કહેતા છે કે ભાઈ પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે, હવે પૂરું થયું। મિત્રો, એ પ્રોવિઝનલ છે, એનું નામ જ એ પ્રોવિઝનલ છે। એ તમને આપે છે એક ચાન્સ કે ભાઈ તમારે કંઈ ભૂલ જોવા મળે છે તો તમને એક સુધારવાની તક આપે છે। તો એ સુધારવાની તક તારીખ હતી મિત્રો 31 ડિસેમ્બર। હું એના માટે થઈ 2 વિડીયો બનાવ્યા હતા કે ભાઈ જો તમે હજુ એમાં એ વાધા નથી અરજી કરી તો કરી નાખજો, કેમ કે એક ફાયદો મિત્રો વાધા અરજી કરવાના ઉમેદવારોને ચોક્કસ મળવાનો જ છે। હવે વાધા અરજી તો મિત્રો 31 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ છે। હવે આગળ શું કરવું, તો આગળની વાત કરીએ મિત્રો તો કે વાધા અરજી, ઓબ્જેક્શન ફિલિંગ, તે મિત્રો પ્રોવિઝનલ આન્સર કીમાં આપેલા જવાબોને પુરાવા સાથે પકડવાની ઔપચારિક પ્રક્રિયા છે। જે મિત્રો વાધા અરજી, તો એના પુરાવા સાથે તમે ઘણા એવા ઉમેદવારો છે જેમને પુરાવા સાથે જે ગવર્મેન્ટના રૂલ્સ એટલે કે ગવર્મેન્ટના પુસ્તકો સાથે એ પુરાવા સાથે એ વાધા અરજીઓ પણ કરીએ છે। હવે આના પછીની વાત કરીએ મિત્રો તો કહે છે વાધા અરજી દાખલ કરવી। ઉમેદવારો સત્તાવાર પોર્ટલ દ્વારા તેમની વાધા અરજી રજૂ કરે છે। પુરાવા આપવા એટલે કે પુસ્તકો આપવા તમને જોવા મળી રહ્યા કે પુસ્તકો છે મિત્રો, પુસ્તકો કેવા તો કે સરકાર માન્ય હોવા જોઈએ, જેવા કે ઉદાહરણ તરીકે કે બાબા સાહેબ ડૉક્ટર યુનિવર્સિટી એ યુનિવર્સિટીના કોઈ પુસ્તકો હોય તો એવા ગવર્મેન્ટ જે પુરાવા છે એવા આપવા। વાધા સરકારી પાસ પુસ્તકો જેવા કે અધિકૃત સ્ત્રોતમાંથી પુરાવા સામે સમર્થન એ આપવું, એ યોગ્ય અને સરકાર માન્ય હોવું જોઈએ। મિત્રો, આના પછીની પ્રોસેસની વાત કરીએ તો ત્રીજું છે કે રદ પ્રશ્નો અને ગ્રેસિંગ માર્ક્સ। મિત્રો, તમારા સ્કોર ઉપર અસર જાણો। હવે અસરની વાત કરીએ મિત્રો તો જે ઉમેદવારોએ ઓબ્જેક્શન ઉઠાવ્યા છે અને એમના ફેવરમાં જો જવાબ આપે છે તો મિત્રો એ ફાઇનલ કીમાં આવશે, એ મિત્રો ફાઇનલ આન્સર કી આવશે FML, ત્યારે તમને જોવા મળશે। તો એ ફાઇનલ આન્સર કીમાં તમારું જે ઓબ્ઝર્વેશન તમે કર્યું છે, જે વાંધો ઉઠાવ્યો છે, એના ફેવરમાં જો જવાબ મળે છે તો ચોક્કસ તમને એનો ગુણ છે એ મળવાપાત્ર રહેશે। પરંતુ એ ગુણ તમને નહીં મળે તો એવા બીજા ઉમેદવારો છે, જેમાં તમે જે જવાબ આપ્યો છે એવા બીજા ઉમેદવાર પણ એ જ જવાબ આપ્યો છે, તો એ બીજા ઉમેદવારોને પણ
એ જવાબ એ ગુણ છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ ગ્રેસિંગ માર્ક છે, હવે એવા પણ પ્રશ્નો છે જેમને હટાવવામાં આવ્યા હશે, એવા પણ પ્રશ્નો છે જે બંને સાચા પણ કરવામાં આવ્યા છે. તો ઘણો ફાયદો થવાનો છે. ઓબ્ઝર્વેશનમાં જે ગ્રેસિંગ માર્ક્સમાં પણ ફાયદો થવાનો છે, જે અરજીઓ કરી છે એમને પણ ફાયદો થવાનો છે. તો આ રદ પ્રશ્નો અને ગ્રેસિંગ એ તમારા સ્કોર ઉપર એક મોટો અસર છે આવવાનો છે. હવે થોડી બીજી ચર્ચા કરીએ મિત્રો, તો કે પરિણામ ક્યારે આવશે. મિત્રો ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે પરિણામ ક્યારે આવી શકે છે, કેમ કે પરિણામ ઉપર બધાની નજર છે. પરિણામ ક્યાં સુધી, કઈ તારીખ સુધી આવી શકે છે. હવે મિત્રો આપણે થોડું રિઝર્વેશન કરીએ તો 31 ડિસેમ્બર હતી મિત્રો, એ આપણી હતી વાંધા અરજીની છેલ્લી તારીખ. હવે મિત્રો વાંધા અરજીઓ કોઈ એક બે તો આવી નહીં હોય, વાંધા અરજીઓ ઘણા ઉમેદવારો કરીએ છે, કેમ કે આપણને ખબર છે કે 90,000 કરતાં પણ વધુ ઉમેદવારો છે એ પરીક્ષા આપેલી છે, એક્ઝામિનેશન આપેલી છે. હવે એમાં વાંધા અરજીઓ પણ આવી છે, તો વાંધા અરજીઓની પણ ટાઈમ આપણે સરકાર છે ટાઈમ લે છે, તો સરકારે ઓબ્ઝર્વેશન લેશે એનો ટાઈમ પણ 5, 7, 10 દિવસનો થશે. હવે મિત્રો આપણને ખબર છે કે 3 તારીખ છે એ OMR છે મિત્રો, એ OMR ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ છે. તો એ તમે 3 તારીખ પછી તારીખ જોયો તો આપણે 5 કે 10 દિવસ સુધી આપણે એ વાંધા અરજીનું ઓબ્ઝર્વેશન જો કરે છે વિભાગ, તો 10 દિવસ એ માની લઈએ. તો મિત્રો ઓબ્વિયસલી આપણે જોઈએ તો તારીખ મિત્રો જોવા જઈએ તો આપણને જો 30 ડિસેમ્બરના રોજ એ પ્રોવિઝનલ આન્સર કી આવી છે, 3 જાન્યુઆરીના રોજ એ OMR ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ છે, અને એક્સપેક્ટેડ તારીખ જોઈએ મિત્રો, એક અનુમાનિક તારીખ જોઈએ તો 15 જાન્યુઆરીના આજુબાજુ તમારો મિત્રો એ અંતિમ પરિણામ છે મિત્રો અપેક્ષિત જાહેર જોવા મળી શકે છે. તો આ એક જે એક્સપેક્ટિંગ તારીખ આપણને જોવા મળી રહી છે, જે અંદાજિત તારીખ જોવા મળી રહી છે, એ તમને 15 તારીખ આજુબાજુ તમને જોવા મળી શકે છે, કેમ કે વાંધા અરજી આવી છે, એ ઓબ્ઝર્વેશન આવ્યા છે, એમને થોડું સોલ્વ કરવા અને જોવું પુષ્ટિ કરવા માટે થોડો સરકાર વિભાગ ટાઈમ લઈ શકે છે. તો આજુબાજુ 15 તારીખની આજુબાજુ મિત્રો આવી શકે છે. તો હવે આગતરો આપણે પગલાં શું લઈ શકીએ છીએ? તો બધી વાંધા અરજીઓની સમીક્ષા પછી પરિણામ મિત્રો 15 જાન્યુઆરીની અંદર અપેક્ષિત આવી શકે છે, એટલે કે અનુમાનિક રીતે 15 તારીખ છે મિત્રો આવી શકે છે. હવે આપણે અગાઉ શું પગલાં લઈ શકીએ છીએ? તો મિત્રો પગલાં લેવાના હતા 31 તારીખે, એના માટેથી આપણે 2 વિડીયો બનાવ્યા હતા. હવે મિત્રો તમે એક જોઈ શકો છો કે ભાઈ જે ફાઇનલ આન્સર કી આવે છે એમાં શું શું જોવા મળે છે અને પછી તમારું પરિણામ શું બને છે એ તમે એ ખાલી નિહાળી શકો છો. બાકી હવે કંઈ સુધારા તમે કરી શકશો નહીં. એક સુધારો હતો મિત્રો, એ તમને જે આન્સર કી આવી હતી પ્રોવિઝનલ આન્સર કી, એ તમારો સુધારવાનો એક મોકો છે તમને મળ્યો હતો. બાકી આ હતી અપડેટ. બાકી લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બન્યા રહેજો. આવી જ ઇન્ફોર્મેશન, આવી ટાટેડ રિગાર્ડિંગ નવી અપડેટો ચોક્કસ લાવતા રહીશું. નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.